માનનીય શક્તિભાઈ પ્રદેશ પ્રમુખ શ્રી અને સમગ્ર સન્માનનીય મંચ, આપ સૌ રાજકોટ વાસીઓ, ખાસ આ ક્ષણે યાદ કરું મોરબીથી આ યાત્રામાં ચાલી રહેલા સૌ સંઘર્ષના સાથીઓને, સૌ પીડિત પરિવારો જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને ખાસ નોંધ લેવી પડે એ રાજકોટના મીડિયાના મિત્રોની, જેવો સંઘર્ષ અમે રોડ ઉપર કર્યો છે એવો રાજકોટના મીડિયાને સલામ કરવાનું મન થાય એવું અદ્ભુત સંઘર્ષના રિપોર્ટિંગનું કામ રાજકોટના મીડિયાએ કર્યું છે. રાજકોટના મીડિયાને પણ આ પ્રસંગે યાદ કરું છું. સાથીઓ, બે ત્રણ મુદ્દા જ કહેવા છે. જે તક્ષશિલા, હરણીકાંડ, મોરબી કાંડ અને રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં થયેલો અગ્નિકાંડ, આ તમામે તમામ પ્રકરણોની અંદર જે લોકો જાણી બુજી આ સરકારની ચાપલૂસી કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓને બચાવવા માટે જે લોકો તપાસમાં પિલ્લું વાળી રહ્યા છે, ઘણીવાર સવાલ થાય કે આ અધિકારીઓમાં, આ આઈપીએસ અધિકારીઓમાં એટલી પણ કરોડરજ્જુ બચી હશે કે એમના મા જાણ્યા સગા ભાઈનું ખૂન ભાજપનો કોઈ કેબિનેટ મિનિસ્ટર કરે? હું નથી માનતો કે એમનામાં તાકાત હોય એની પણ સચોટ તપાસ કરી શકે. એ હવે આ લોકો પોતાની કરોડરજ્જુ ગુમાવીને બેઠા છે, અને એટલા માટે જ તમામ પીડિત પરિવારો વતી અમારી માંગણી સતત એક ધારી અવિરત એ જ છે કે જે લોકો ડ્રગ્સમાંથી નથી કમાઈ રહ્યા, જે અધિકારીઓ દારૂ જુગારના અડ્ડામાંથી નથી કમાઈ રહ્યા, જે લોકો ગેરકાયદેસર ખનન અને જમીનોની ફાઇલોમાંથી નથી કમાઈ રહ્યા, એવા 2-5 આંગળીના વેઢે ગણ્યા એવા જે અધિકારી બચ્યા છે, એમને તપાસ સોંપવામાં હર્ષ સંઘવીને, ગુજરાતના મુખ્યમંત્રીને અને આ ભાજપની સરકારને પેટમાં દુખે છે કેમ? આ જ વાત અમે પહેલા દિવસથી કરી રહ્યા છીએ. આ તપાસ એના આખરી અંજામ સુધી તો જ પહોંચે, નાની માછલીઓ નહીં, મોટા મગરમચ્છો અને ભાજપના જેટલા પણ નેતાઓ, પદાધિકારીઓ આ તમામ કાંડોમાં ઇન્વોલ્વ છે, એ લોકોની ધરપકડ તો જ થાય જો આ પ્રકરણોની તપાસ સીબીઆઈ અથવા તો નોન કરપ્ટ અધિકારીઓને સોંપાય. આ માંગણી કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી. આ માંગણી પીડિત પરિવારોને 1.5 થી 2 કરોડનું વળતર ચૂકવાય અને ઝડપથી કેસનો ઉકેલ આવે, એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત થાય. આ વાત લઈને અમે લોકો 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસથી મોરબીથી લઈને 300 કિલોમીટર સુધી ગાંધીનગરની પદયાત્રા કરી રહ્યા છીએ. કેટલાક ભાજપના માણસોએ, પ્રવક્તાઓએ મીડિયામાં સવાલ કર્યા કે આ તો રાજકીય કાર્યક્રમ છે. મીડિયાના માધ્યમથી સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતાને જણાવું, આ એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે જેણે ભારત ભૂમિમાં સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખ્યો હતો. ત્યારથી અમારી એ સંસ્કૃતિ રહી છે કે દેશની જનતાને સ્પર્શતો કોઈ પણ મુદ્દો, એના માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડવાનો સંકલ્પ કરેલો છે. જેપી નડ્ડા એમણે બહુ મોટી મોટી વાતો કરી. સવાલ પૂછવા માંગુ છું કે હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્યમંત્રી અને જેપી નડ્ડા, આ બાજુમાં તમારું જસદણ આવ્યું, આ દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાને મળવાનું તમને કેમ મન ના થયું? તમે તિરંગાની વાત કરો છો, તમે તિરંગો લઈને નીકળ્યા હતા. જો તમે તિરંગાનું સંવિધાનનું સન્માન કરતા હોય તો તમારા હૃદયમાં સાચી લાગણી હોય
પીડિતોની પડખે ઊભા રહેવાની. તમને તમારી જ ભારતીય જનતા પાર્ટીની એક મહિલા આગેવાન વારંવાર મીડિયામાં છાપામાં કહી રહી છે કે મારી પાસે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ગુજરાતની સૌરાષ્ટ્રની 6 દીકરીઓ સાથે બળાત્કાર અને દુષ્કર્મ કરવામાં આવ્યું એની માહિતી છે. તો જેપી નડ્ડા સાહેબ, હર્ષ સંઘવી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પ્રવક્તાઓ, આ મામલામાં તમે કઈ તારીખે કેટલા વાગે ગુનો દાખલ કરાવવાના, ક્યારે આ બધા નરાધમોની ધરપકડ કરાવવાના, આનો જવાબ આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને તમે આપશો એવી આ મંચ ઉપરથી તમને ચેલેન્જ કરું છું. સાથીઓ, તિરંગાનું સન્માન કરવાની ભારત ભૂમિના આ ભાજપમાં બેઠેલા ગદ્દારોની નથી. કેમ કે સ્વતંત્રતાના આંદોલનમાં એમનો બાપ પણ નહોતો. એ લોકો જ્યારે કોંગ્રેસનો સિપાહી માતૃભૂમિ માટે સ્વતંત્રતાના આંદોલનમાં છાતી પર ગોળી ખાતો હતો ત્યારે આ ભારત માતાના ગદ્દાર આરએસએસ વાળા અંગ્રેજોનું પેન્શન ખાતા હતા. હા, 50 વર્ષ સુધી તિરંગો લહેરાવ્યો નથી અને આ રાષ્ટ્રધ્વજ તિરંગા બાબતે એવું બોલ્યા છે કે 3 રંગ હોવાના કારણે આ તિરંગો મનહૂસ છે અને એનાથી ખરાબ મનોવૈજ્ઞાનિક અસર પેદા થશે. આ ગદ્દારોને રાજકોટવાસીઓ, સૌરાષ્ટ્રવાસીઓ, ભારતવાસીઓ ઓળખી લેજો. આ એવા ગદ્દારો છે કે સુખદેવ, રાજગુરુ અને ભગતસિંહને ગોળી મારવા જ્યારે અંગ્રેજો શોધતા ત્યારે લોકો કહેવા જતા કે પેલી ગલીમાં બેઠા છે, ત્યાં તમને ભગતસિંહ મળશે. આ અંગ્રેજોના ચાપલુસ હતા. સાથીઓ, કોંગ્રેસ પક્ષના દરેક સાથીએ ખુલીને વિના સંકોચે કહેવાનું છે કે તક્ષશિલાના, હરણીના, મોરબીના, જસદણના, રાજકોટના યાત્રામાં જોડાયેલા, યાત્રામાં નહીં જોડાયેલા ગુજરાતના કોઈ પણ ખૂણે બેઠેલા પીડિતો માટે કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ ઉપર લડશે, લડશે અને લડશે. અને ભારતીય જનતા પાર્ટીએ થાય એ ભડાકા કરી લેવાના. આ આંધી રોકાવાની નથી. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. લડેંગે, જીતેંગે, લડેંગે, લડેંગે. સૌ પીડિત પરિવારો તમારા વિશે પણ કોમેન્ટ કરશે, અમારા વિશે પણ કોમેન્ટ કરશે. એક જ કહેવાનું, તમારી નિયત સાફ હોય તો નોન કરપ્ટ અધિકારીઓ અથવા સીબીઆઈને તપાસ સોંપી દો એટલે યાત્રા અમે મૂકી દઈશું. ખૂબ ખૂબ આભાર. આભાર આદરણીય જિગ્નેશભાઈ.